ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે અને જનતા એ નક્કી કરતી હોય છે કે મારા રાજકોટનું સુકાન એ કોને આપવું, કારણ કે આ કોર્પોરેશનની ચૂંટણી છે. અને જ્યારે આ લોકતંત્રના આટલા મોટા પર્વમાં આપણે સૌ આજે મતદાનના દિવસે સહભાગી થઈ રહ્યા છીએ, ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાને અપીલ પણ કરવા માંગુ છું કે આ લોકશાહીનો ઉત્સવ છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે અને આપણે સૌએ આ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે આજે અચૂક મતદાન કરવું જોઈએ, જેથી કરી અને આપણને જે ગમે છે, જે સારા કાર્યો કરે છે, એવા લોકોને આપણે આપણા રાજ્યનું અને આપણા રાજકોટનું સુકાન સોંપી શકીએ. એટલા માટે મતદાન અવશ્ય કરીએ. રવિવારનો દિવસ છે, ગરમીનું વાતાવરણ છે, એટલે શરૂઆતમાં જે આંકડાઓ આવ્યા એ મને લાગે છે કે શરૂઆતના 1 કલાકના આંકડા છે. ત્યાર પછી હું જોઈ રહ્યો છું રાજકોટમાં પણ મેં જુદા જુદા વિસ્તારમાં અત્યારે સવારે નિરીક્ષણ કર્યું એ મુજબ હવે લોકો ઘરેથી મતદાન કરવા માટે ધીમે ધીમે પહોંચી રહ્યા છે. અને અમને અપેક્ષા છે, અમને આશા છે કે 12-1 વાગ્યા સુધીમાં આપણને ખ્યાલ આવશે કે રાજકોટમાં પણ ખૂબ જંગી મતદાન થવાનું છે. અને સમગ્ર લોકો એ ઉત્સવના માહોલની જેમ, કોઈ જગ્યાએ મેં સોસાયટીમાં જોયું કે બધા ચા પાણી નાસ્તો સાથે કરી અને પછી એકસાથે મતદાન કરવા જાય છે. તો મતદાનની ટકાવારી જરૂરથી ઊંચી આવશે. અને આપના માધ્યમથી હું રાજકોટની જનતાને પણ અપીલ કરું છું કે આવો આપણે સૌ મતદાન કરી અને આ લોકતંત્રના પર્વમાં સહભાગી થઈએ.